ચેનલ ઓફ વડોદરા। ધોરાજી શહેરના વણકરવાસ વિસ્તારમાં ગાય માતા બીમાર પડતા તેને સારવાર માટે તાત્કાલિક કૃષ્ણા ગૌશાળા ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં સારવાર આપવામાં આવી હતી। ધોરાજી શહેરના વણકરવાસ વિસ્તારમાં એક ગાય માતાને શારીરિક તકલીફ થતાં તે ચાલી શકતી ન હતી। અશક્ત થઈ ગયેલી ગાય માતાને લઈને આસપાસના લોકો દ્વારા કૃષ્ણા ગૌશાળાના પ્રમુખ મનુભાઈનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેને લઈને આસપાસના લોકોએ કૃષ્ણા ગૌશાળાના પ્રમુખ મનુભાઈનો સંપર્ક સાધ્યો હતો। તેમણે તાત્કાલિક ધોરણે કૃષ્ણા ગૌશાળાને પશુઓને લેવા મૂકવા માટેનો ટેમ્પો માવશરામ ગઢવી તથા મૈસૂર ગોવાળનો સંપર્ક સાધીને તાત્કાલિક આ ગાય માતાને લેવા માટે મોકલ્યા હતા, જેને લઈને ગાય માતાને તાત્કાલિક કૃષ્ણા ગૌશાળાએ લઈ જઈને દવા, ઇન્જેક્શન અને યોગ્ય સારવાર આપીને તેનો ઈલાજ કરવામાં આવ્યો હતો અને આ રીતે ગાય માતાને નવ જીવતદાન મળ્યું છે।